ભરૂચના દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી વિઝન પ્રોડક્ટ્સ કંપનીના વેરહાઉસમાં વહેલી સવારે ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। વેરહાઉસમાં રાખવામાં આવેલા રેઝિનના જથ્થામાં આગ લાગ્યા બાદ થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને 10થી વધુ ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। આગની ચપેટમાં નજીકમાં રહેલા 2 ટેન્કર અને 3 બાઇક પણ આવી જતા બળીને ખાખ થઈ ગયા હતા। આગના કારણે વેરહાઉસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ શરૂ કરી છે। આગથી થયેલા નુકસાનનો અંદાજ પણ તપાસ બાદ જ સામે આવશે। વાવ ગામ પાસે એ કંપની આવેલી છે અને કંપનીમાં બેઝિકલી સોલ્વન્ટ જે એમના અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ હતો અને વેરહાઉસમાં તેમાં આગ લાગવાની ઘટના બની છે અને એ આગને ઓલવવા માટેના હાલ આપણે પ્રયત્ન કરી રહેલા છે અને એ પ્રયત્નના ભાગરૂપે આપણે ફાયર ફાઇટરનો મેક્સિમમ ઉપયોગ કરી રહ્યા છે અને પાણીથી અને હોમ મટીરિયલથી આપણે એમને ઓલવવા માટે પરિચિત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ। થેન્ક યુ।